બહુ વધારે પડતી તરસ લાગવાના કારણે અમે રસ્તા વચ્ચે ઊભા રહ્યા અને અહીં થોડુંક એક સોર્સ જેવું દેખાણું કે તળાવ જેવું કાંક છે. બાકી તો આપણે અહીંયા શૂધ કરતા હોઈએ છીએ ઘણી વાર પાણીનું, પણ હવે હું તમને બતાવું પાણીની શું કિંમત છે. એવું તળાવ જેવું મળ્યું બધા ઊભા રહ્યા. અરે તો આપણે ઘણી વાડી ફૂટતા હોય ને ત્યારે હકીકતમાં ખબર પડે કે પાણીની શું કિંમત છે. આમ તો આપણે આવું પાણી ઘરે તો નાવામાં ઉપયોગ નથી કરતા હોતા, પણ આજે હલવાણા એટલે આ પાણી એટલું મીઠું લાગેલું કે મારે જંગલ વચ્ચે એટલે ક્યારેક નથી આપણે કહેતા કે પીડાને ભક્તિ મારે પીડાને ભક્તિ છે. અને આમ તો કુદરતનો આભાર માની એટલો ઓછો છે કે આવી જગ્યા ઉપર પાણી મળી ગયું. ખૂબ તરસ્યા થયા હતા, અહીં કોઈ વસ્તુ નથી આટલામાં. હા, હવે આપણે આ મિત્રો સાથે જઈ અને એમને વાત કરીએ કે ભાઈ આ કેવી હાલાકીમાં આપણે આવ્યા છીએ. અહીંયા તો ખાવા પીવામાં તો ઠીકઠાક છે. ખાવા પીવાની વાત તો ત્યાં હારી, પણ પાણીની પણ વિકટ એવી પરિસ્થિતિ છે કે પાણી પીવાનો પણ ફાફા છે. 100 કિલોમીટર સુધી આ એક જળગું મળ્યું છે જ્યાં પાણી પીવે છીએ. હોટલો ઉપર જઈએ તો 20 રૂપિયા આપતા 100 રૂપિયાનો નાસ્તો કરવા છતાં એ લોકો પાણી નથી પાતા. આ વિસ્તાર જ એવો. એટલે હવે કોઈ આપણા ગુજરાતી આવતા હોય બોર્ડર ઉપર તો ખાસ ધ્યાન રાખજો કે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરીને આવજો. અમારે તો કદાચ ચોમાસું હતું એટલે આ એક નાનકડું એવો સોર્સ તો પાણીનો મળી ગયું તળાવ, પણ બીજા માટે હેરાનગતિ થાય નાના બાળકો હોય તો. એટલે બધાને વિનંતી છે કે હવે નેક્સ્ટ ટાઈમ ગમે તે આવો ને તો પાણીની વ્યવસ્થા અહીંયાથી કરીને જ આવજો. હવે પાણી મળી ગયું એટલે હવે અમે નીકળીએ છીએ અને પાછળ જે આવતા હોય ધ્યાન રાખજો, નાસ્તો પાણી સાથે લઈને મારું ભાઈ આવજો. અને નક્કી હેરાનગતિનો પાર રહેશે નહીં. અને આ કોઈ આવતા હોય તો CNG પણ મળતી નથી, એટલે પેટ્રોલની ફૂલ ટાંકી કરીને જ આવજો ને કે આ કોઈ પણ વસ્તુ તમને મળશે નહીં 150 કિલોમીટર સુધી.